જય શ્રી કૃષ્ણ બધાને. તો જ્યારે મારા હસબન્ડ રજા ઉપર હોય ત્યારે ફેમિલીમાં કંઈક ને કંઈક નવું બનતું રહે. કારણ કે એકલા રહેવાનું ને એકલા જમવાનું તમને મન થાય નહીં, પરંતુ સાથે હોય એટલે નવું નવું બનાવવાનું ચાલુ જ હોય. તો આ વખતે ડ્યુટી એમની હતી કંઈક નવું બનાવીને જમાડવાની. અને આમ પણ યુટ્યુબમાં 1K થયા તેની પાર્ટી આપવાની બાકી હતી. તો મેં કીધું લાવો અમારી પાર્ટી. અને ઘણા સમયથી ત્યાંથી આવેલું અમારું ઓવન જે છે માઇક્રોવેવ, તે સામાનની સાથે આવ્યું હતું અને 8-9 મહિનાથી એમ નામ જ હતું. તો એને વાપરવાનો પણ સમય આવી ગયો હતો. તો તેમણે તો સરસ મજાની નાની નાની સબ્જી કાઢી દીધી હતી અને મારી ડ્યુટી હતી સ્વીટ કોર્નને થોડા ફ્રાય કરવાના. આમ પણ મને સ્વીટ કોર્ન, વટાણા, ડાળિયા, ચણા આવું બધું કરકર કરવાનું બહુ મજા આવે. એટલે અડધા તો હું આમ એને ફ્રાય કરતાં કરતાં જ ખાઈ ગઈ હતી એવું લાગતું હતું. તો સૌથી પહેલાં તો પિઝા ઘરે બનાવવા માટે ડુંગળી, શિમલા મિર્ચ વગેરે તમને પસંદ હોય એવી બધી સબ્જીને લઈ નાની નાની ચોપ કરી નાખવાની ને પછી એની અંદર બ્લેક પેપર એટલે કે કાળા મરીનો પાવડર અને નમક નાખી દેવાનું હોય છે. અને આ સબ્જીને આગળ અવનમાં પકાવશું એ પણ તમને બતાવશું. અને અમે A1ના પિઝા બેઝ લઈ આવ્યા હતા. કાઠિયાવાડી કાંઈ પિઝા બેઝ ના કે, કાઠિયાવાડી તો એને પિઝાનો રોટલો જ કહે, પરંતુ ચાલો કહી દઈએ પિઝા બેઝ. અને હું હંમેશા આ ડૉક્ટર ઓટેકરનો સોસ વાપરું છું. મારા ખ્યાલથી મને તો સારો લાગે. જે પિઝા અને પાસ્તા બંને માટે વાપરી શકાય એ છે ડૉક્ટર ઓટેકરવાળો સોસ. તો સૌથી પહેલાં તો જેટલા પિઝા બેઝ અમે લઈ આવ્યા હતા એ બધા ઉપર આ ડૉક્ટર ઓટેકરનો જે સોસ છે એને સારી રીતે લગાવી દીધો હતો. અને એકથી વધારે 6 પિઝા બેઝ હતા એટલે એકલા મારે નહોતા જમવાના. આ મારા 1Kની સેલિબ્રેશનની ભાગીદાર હસ્તી છે એને પણ જમવાના હતા. પરંતુ વચ્ચે સાથે સાથે હું આ સ્વીટ કોર્નને જે ચણી રહી હતી એના કારણે થોડાક સ્વીટ કોર્ન બચ્યા હતા. અને આ મારું ઓવન છેલ્લા 8-9 મહિનાથી માળિયામાં પડ્યું છે. તો હવે એને ઉતારવાનો સમય આવી ગયો છે ને ચેક કરવાનો પણ સમય આવી ગયો છે કે એ ચાલે છે કે નહીં. કારણ કે સામાન આટલી બધી દૂરથી આવ્યો હતો તો કાંઈ નુકસાન તો થયું નથી ને, એ મેં આજ સુધી ચેક કર્યું જ નહોતું. હવે એવો રજા ઉપર આવ્યા છે એટલે એમણે નક્કી કરી નાખ્યું કે ચાલો હવે આજે એને ઉતારી પણ લઈએ અને વાપરી પણ લઈએ. તો આખિરકાર આટલા લાંબા સમયગાળા બાદ ઓવન એના બોક્સમાંથી બહાર આવી ગયું. અને મેં એને પૂછી લીધું, ભાઈ તું મજામાં તો છે ને? એની સાથે તેના અલગ અલગ સ્ટેન્ડ પણ છે, નાના મોટા સ્ટેન્ડ, ડીશ વગેરે હોય છે જે અમે અગાઉ ત્યાં રહેતા ત્યારે બનાવતા. હવે પ્રશ્ન એવો ઊભો થયો હતો કે અવન ચાલે એવી કોઈ પણ પિન ઘરમાં હતી નહીં, કારણ કે એ પાવર વધારે ખેંચતું હતું. તો ફોજી સાહેબે ગમે તેમ કરીને જુગાડ કરી અને વોશિંગ મશીનના સ્ટેબિલાઇઝરને ઓવન સાથે જોડી અને અવનને ચાલુ કરવાનું નક્કી કરી દીધું. ને અગાઉ જે આપણે આ સબ્જી કાઢી હતી એને ઓવનમાં થોડી એમથી પકાવવા માટે રાખી દીધી હતી. અને ટમેટાં અત્યારે નથી નાખતા કારણ કે તેમાંથી રસ બધો નીકળી જાય, એટલે ખાલી ડુંગળી અને શિમલા મિર્ચ જ અત્યારે પકાવવાના રહે છે. અને એને 1 મિનિટ કરતાં પણ ઓછા સમય માટે પકાવવાના હોય છે, એટલે કે 50-60 સેકન્ડ તમે એને પકાવી શકો છો. ઘણા સમય બાદ પણ અવને રંગ રાખ્યો અને તે ચાલ્યું એટલે મને પણ ઘાસકારો થયો કે ચાલો હવે બરોબર ચાલે છે, ખરાબ તો નથી થઈ ગયું. અને જેવી સેકન્ડ પતી એટલે તરત જ અમે અંદરથી બાઉલ બહાર કાઢ્યું અને જોયું તો આપણી સબ્જી છે એ પાકી ગઈ હતી. અને સંપૂર્ણ નથી પકાવવાની, આટલી જ મતલબ પોચી પોચી બને એવી જ બનાવવાની હતી. હું કહેતી હતી કે તમે પણ મહાન છો, વોશિંગ મશીનની પિન અને સ્ટેબિલાઇઝરની અંદર ઓવનનો જુગાડ કરી લીધો. પછી આપણે જે સબ્જી પકાવી લીધી હતી એ સબ્જીને પિઝા બેઝ ઉપર લગાવી દેવાની હતી. અને મેં પ્લેટફોર્મ ખૂબ સરસ સાફ કર્યું હતું, એટલે કોઈ એવી કોમેન્ટ હાઇજીન બાબતે ના કરતા કે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર કેમ પિઝા બેઝ રાખી દીધા હતા. એને સરસ સાફ કરીને ત્યારબાદ જ પિઝા બેઝ ત્યાં રાખ્યા હતા. હવે સબ્જીની સાથે નાખવાના હતા સ્વીટ કોર્ન, જે હું અડધા નહીં પોણા ભાગના ચણી ગઈ હતી. એટલે સ્વીટ કોર્ન થોડા ઓછા દેખાતા હોય એવું મને લાગતું હતું, એનું કારણ માત્ર હું હતી. હવે સ્વીટ કોર્ન નાખ્યા બાદ હવે એની અંદર ટમાટર નાખવાના છે કે પિઝા જ્યારે પકવા અંદર ઓવનમાં જશે ને ત્યારે ટમાટર નાખવાના. જો સબ્જીની સાથે આપણે ટમાટરને પકાવી લેશું તો ટમેટા છે એ બધા પોચા બની જશે અને બધો રસ નીકળી જશે. તો હસબન્ડે પોતાની માસ્ટર શેફની કળા બતાવી દીધી. યુટ્યુબમાં 1K થયા એની પાર્ટી તરીકે ફોજી સાહેબ મને પિઝા ખવડાવી રહ્યા છે. એક આલિયા ફેમિલી વ્લોગ જે દીદી છે એ વારે વારે કોમેન્ટ કરતા કે દીદી કંઈક 1Kનું સેલિબ્રેશન કરો, પરંતુ સમયનો અભાવ. અને ખાસ કરીને ફોજી સાહેબ પણ અહીંયા હતા નહીં તો એ પણ અહીંયા આવી ગયા. એટલે હવે ઘરે જ આપણે એક નાનું એવું સેલિબ્રેશન છે, ઘરે પિઝા બેઝ લાવી અને ઘરે જ થઈ જાય છે. તો આલિયા ફેમિલી વ્લોગ જો અમે તમારી વાત માની લીધી અને સેલિબ્રેશન થઈ રહ્યું છે. આ બધી સબ્જી અને સ્વીટ કોર્નથી જ પિઝા બેઝ આટલા બધા સુંદર લાગતા હતા, એવું લાગતું હતું અત્યારે જ જમી લઈએ. પરંતુ હજી એની અંદર ચીઝ જવાનું બાકી હતું, હજી એને ઓવનમાં પકાવવાના બાકી હતા. અને આના માટે ચીઝ યુઝ કરીએ છીએ અમે મોઝરેલા ચીઝ,
કારણ કે જે નોર્મલ ચીઝ આવે એની કરતાં પિઝા માટે હંમેશા મોઝરેલા ચીઝ લઈએ તો જે બાળકોને લાંબુ ખેંચાય એ પસંદ છે ને, તો આનાથી એવું થઈ શકે છે. તો બસ મોઝરેલા ચીઝ પાથરી દીધું હતું ને અત્યારે એવા મસ્ત દેખાતા હતા પિઝા. એમ હું એમ કહેતી હતી એક રોટલો પકાવવા વગરનો રહેવા દો ને, અહીંયા મૂકી દો, હું ને ધર્મ ખાઈ જઈએ. તો તેમણે કીધું નહીં, ધીરજ રાખો, મળી જશે તમને બધાને. તો એ 6 રોટલાને મેં સરસ સજાવી લીધા હતા. એટલે કે આપણા પિઝા બેજ, કાઠિયાવાડીમાં તો તેને પિઝાનો રોટલો જ કહેવાય, એટલે હું એને પિઝાના રોટલા કહેતી હતી. ને હવે એક પછી એક તેને ઓવનમાં પકાવવાનો સમય આવી ગયો હતો અને હસબન્ડ નીકળી ગયા હતા એને લઈ અને વોશિંગ મશીનની પાસે, કારણ કે ઓવન તો અમે ત્યાં જ રાખ્યું હતું. અને અમે પછી જુગાડ બનાવી નાખ્યો કે ઉપરવાળા સ્ટેન્ડની અંદર બે એક સાથે પિઝા બેજ મૂકીએ, કારણ કે એક પિઝા બેજ મૂકશું તો વાર લાગશે. અને પ્રી હીટ કરવાનું તો ભૂલી જ ગયા હતા. તો ફરીને પિઝા બહાર કાઢ્યા. સૌથી પહેલાં ઓવનને પ્રી હીટ કર્યું, પછી ટાઈમિંગ સેટ કરી અને એનું ટેમ્પરેચર સેટ કર્યું હતું. નોર્મલી અમે 10થી 12 મિનિટ રાખીએ છીએ એને, અને 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર 10થી 12 મિનિટમાં તમારા પિઝા રેડી થઈ જાય છે. ઘરે આવી રીતે તમે જો ઓવન હોય તો તમે જરૂર ટ્રાય કરી શકો છો, અને ઓવન ના હોય તો તમે તવા ઉપર બનાવી શકો છો, જેમ કે હું પહેલાં તવા ઉપર જરૂર બનાવતી હતી. અને બસ હવે ઓવનની સામે જોઈને અંદર જે પિઝા ફરતા હતા એમાં હું ને ધર્મ વાટે બેઠા હતા, ટાઈમિંગ ગણતા હતા. જેવું ટાઈમિંગ પૂરું થયું એટલે હું ને ધર્મ તો વાટે જ હતા કે જલ્દી પિઝા બહાર આવે અને અમને પિઝા જમવા માટે મળી જાય. અને પિઝા બહાર કાઢ્યા તો એટલા ડિલિશિયસ ને એટલા ટેસ્ટી બતાતા હતા, તો હવે તો રાહ નહોતી જોવાતી. ગરમ હતા એટલે નેપકિન અથવા ગ્લવ્સનો ઉપયોગ કરવો એ તો જરૂરી જ છે. મસ્ત મજાનું ચીઝ મેલ્ટ થઈ ગયું હતું અને પિઝા બેજ પણ એકદમ સરસ પાકી ગયા હતા અને પિઝા એકદમ સરસ રેડી હતા. હું અત્યારે વિડીયો એડિટ કરું છું એમાંય ધર્મને ખાવાનું મન થઈ જાય છે. ને જ્યારે આ પિઝા પાકી ગયા હતા ત્યારે પણ આ નાનકડો ચોર આવીને અંદર નાની એવી ચોરી જરૂર કરી ગયો હતો, એટલે કે અંદરથી સૌથી પહેલાં તો ચાખી જ લે. હવે આ પિઝા બની નથી ગયા, હજી આની અંદર ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ તો નાખવાના બાકી જ છે, કારણ કે આ બંને તો એનો ટેસ્ટ ઓર વધારી દે છે. એટલે સૌથી પહેલાં તો ચીલી ફ્લેક્સ અમે વાટકામાં કાઢ્યા હતા, કારણ કે ચીલી ફ્લેક્સની અંદર ચીલી ન હોય એટલે તો એના બીજ બહુ હોય છે, એટલે બીજને થોડા ઓછા કરી અને નાખ્યા હતા. અને ત્યારબાદ આ ઓર્ગેનો નાખ્યો હતો. અને હવે મારે પહોંચાડી દેવાના હતા હસ્તીના ઘરે, કારણ કે મારા સેલિબ્રેશનમાં હું જેટલી એની હકદાર છું એટલી હસ્તી પણ હકદાર છે. હવે પિઝા કટિંગનો સમય આવી ગયો હતો. પહેલાં અમે આ તાવેથા વડે જ પિઝા કાપતા, આપણે દેશી લોકો દેશી જુગાડ કરીએ, પરંતુ અમારા પિઝા હવે ધીરે ધીરે સારા બનવા માંડ્યા હતા, એટલે તાવેથાને રામ રામ કહી અને અમે પિઝા કટર લાવવાનું નક્કી કરેલું હતું. એટલે ઘણા સમયથી પિઝા કટર આપણી પાસે પડ્યું હતું તો મળતું નહોતું. આટલા સામાનમાં પિઝા કટરને પણ ઢૂંઢ્યું કે એ ક્યાં પડ્યું છે, કારણ કે એનો 9 મહિના બાદ તેનો ઉપયોગ કરવાનો સમય હતો. તો આખરે પિઝા કટર પણ મળી ગયું હતું અને સરસ મજાના પિઝા કટ કરી લીધા હતા. આવા પિઝા તમે ઘરે તવા પર બનાવી શકો છો. ઓવનને બદલે તવાનો ઉપયોગ કરી અને તેની ઉપર કાંઈ ઢાંકણું ના હોય તો આપણે દેશી કાઠિયાવાડી લોકો તો બુજારું ઢાંકી દે છે. આના કારણે તમે ઘરે બધી ધોયેલી ફ્રેશ સબ્જીનો ઉપયોગ કરી શકો છો અને ઘરની વસ્તુનો ઉપયોગ થાય, બાળકોને પિઝા પણ મળી જાય અને એની હેલ્થનો પણ ધ્યાન રહી શકે. તો તમે પણ ક્યારેક આવા પિઝા ઘરે જરૂર બનાવજો. અને હું હવે ચાલી હતી હસ્તીને એક કરી અને 2 પિઝા દેવા માટે. બીજા પિઝાને ઓવનમાં રાખી દીધા હતા અને જેવા પિઝા પાક્યા એટલે અમે છાશ લઈને બેસી ગયા હતા. આપણે ગુજરાતી લોકો પિઝા હોય કે સેન્ડવિચ હોય કે 56 ભોગ હોય, છાશ વગર ના ચાલે. એટલે પિઝા અને છાશનું કોમ્બિનેશન કરી દીધું હતું ચાલુ, અને મસ્ત મસ્ત પિઝા ખાવાના ચાલુ કરી દીધા હતા. તમે લોકો કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમારા આ પિઝા તમને કેવા લાગ્યા હતા. હું કોશિશ કરતી હતી કે આ મોઝરેલા ચીઝ ખેંચાય અને દેખાય. તો હું હસબન્ડને કહેતી હતી કે ના, ખૂબ સરસ બન્યા. ધર્મ પણ અમારી સાથે જમતો હતો, પરંતુ એણે એક કાંડ બની ગયું હતું. પિઝા ખાતા ખાતા તેનો દાંત પડી ગયો હતો. તો હવે કહેતો હતો કે જ્યાં સુધી નવો દાંત નહીં આવે ત્યાં સુધી હું જમીશ નહીં. મેં કીધું ભાઈ, એની માટે તો મહિનાઓની રાહ જોવી પડશે. હવે તેને મનાવી અને જમવા બેસાડી દીધો હતો અને અમે બધા મસ્ત નાની એવી ફેમિલી પિઝા પાર્ટી એન્જોય કરી રહી હતી. એક બાજુ કાર્ટૂન ચાલતા હતા તેના ટીવીમાં અને અમે લોકો છાશ અને પિઝા એન્જોય કરી રહ્યા હતા. ગમે એવડા મોટા રેસ્ટોરન્ટ કે હોટલમાં જાઓ, એમાં પણ તમારે ફેમિલી ટાઈમ જ વિતાવવાનો હોય છે. તો આવી રીતે નાનકડું સેલિબ્રેશન તમે ઘરે પણ કરી શકો છો અને સારો એવો ફેમિલી ટાઈમ વિતાવી શકો છો. અને હોટલ કે રેસ્ટોરન્ટમાં જવું પણ બુરું નથી, ત્યાં જઈને પણ ફેમિલી ટાઈમ તો વિતાવી શકીએ છીએ. પરંતુ આહા, છાશની સાથે જે મને પિઝા ખાવાની મજા આવતી હતી તેનો આનંદ તો અદ્ભુત હતો. અને ત્યારબાદ અમે પિઝાની બાકાચીકી બોલાવી હતી. બીજા 2 પિઝા ઓવનમાંથી રેડી થઈને આવી ગયા હતા. એટલે બસ આ જ કામ હતું અમારું. અને ધર્મ પોતાનો દાંત બતાવી રહ્યો હતો.
કે જો અમ્મા મારા દાંતમાં આટલી તમારા બધી બધાના જગ્યા દાંત કેટલા વર્ષે પડવાનું ચાલુ થયું હતું, શું તમને યાદ છે? કોમેન્ટમાં જણાવજો. અને આ દાંતને હવે ક્યાં નાખવાનો? હવે નળિયા તો રહ્યા નથી, તો નળિયાની ઉપર નાખવાનો, ધાબે નાખવાનો, કૂવામાં નાખવાનો, શું કરવાનું? દાંત એવા સરસ હતા, હવે દાંત જોઈએ કેવા આવે છે. ભગવાન જેવા દે એવા દાંત આવશે ધર્મને. તો તમે લોકો પણ ઘરે આવા પીઝા બનાવી શકો છો. એમાં ઓવનની જરૂર નથી. સબ્જી આપણે કડાઈમાં પકાવી શકીએ છીએ અને પીઝા બેઝનો સોસ લાવી લગાવી અને ત્યારબાદ તવા ઉપર પીઝા બનાવી શકીએ છીએ અને પોતાના ફેમિલી, પોતાના બાળકોને ખુશ કરી શકીએ છીએ. તો કોમેન્ટમાં જણાવજો કે કોણે કોણે પીઝા ખાધેલા છે અને કોને કોને મન થઈ ગયું આ પીઝા ખાતા મને જોઈને. મને પીઝા ખાવા તો પસંદ છે, પણ પીઝાની જે કોર નીકળે એ હું ખાઈ શકતી નથી. એટલે મેં તો પીઝાની બાકાજીકી બોલાવી દીધી હતી અને છેલ્લે મેં આવી કોર કાઢી હતી. હું સમોસામાં પણ આવી કોર કાઢું છું અને પફમાં પણ આવી કોર કાઢું છું. તો કોણ આવું કરે છે જરૂર જણાવજો.